એટલે યાર હાલ તો હું બોડીગાર્ડ મળે. પહેલાં તો યાર શાળામાં આપણા અંગા 4-5 બોડીગાર્ડ હતા, ખબર છે તમને? ભલે આપણે બોલાવ્યો આપણે માઇકમાં બોલાવ્યો એક જ જણને હોય, પણ મારા શાળા અંગાત કેટલા જણા આવશે ખબર છે? એક એરો જશે, પાછળ 2 જણા આવશે, પેલો સ્ટાફ રૂમના જશે ને 12 પેલા ઊભા રહેશે ઊંઘવાનું બોડીગાર્ડના જેમ. એટલે આ બાપડાને કોઈ શાળા નહીં તો કોઈ મારવા નહીં, કે કોઈ સાહેબીને કોઈ અંદર જતા હોય તો કોઈ મારી નાખવાનું નહીં. પણ ના યાર, કોઈ બી કોમ હોય સ્ટાફ રૂમમાં કોઈ જવાનું હોય, પણ એક પીરિયડ બગડે તો એક પીરિયડ પર મારા 4-5 અંગાત લઈને જ જવાના યાર. મારાવાળા 4-5 અંગાત હોય તો યાર હું હતો કોઈક રસ્તા મારા બહાર ઝઘડો બહુ થતો કોમમાં આવે એટલે મારા જઈશી હું શું મારા એવું જ લાગે મને. કેમ કે જુઓ, રૂમમાંથી આપણા કોઈ કોમન જેમ સ્ટાફ રૂમમાં મારે કોઈક કોમ છે, અમારા સ્કૂલનો સ્ટાફ રૂમ છે ને એમાં કોઈક કોમ છે, તો એકલો ના જાય માણસ. શીખવાર રસ્તામાં કોઈક પકડીને મારે કહું છું ને હાળાનું 4-5 અંગાત જશી પાછા. હું આવશું હું આવશું એમ કહીને જશી પાછા ઈદા ના. શાળામાં જે આપણો બર્થડે હોય ને બર્થડેની દાડે ચોકલેટ લેવા માટે યાર મહાસંગ્રામ થાય. હું જે વનાંગાત હું જે ચોકલેટ આપવા એવું થાય મારું હાળું. અમુક છોકરાઓ એવા હોય છે પાછા.